ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમે ગોંડલ મસાલામાં કેટલા સમયથી આવો છો? આમ તો હું 2015 માં પહેલી વખત આવી હતી. બાય ચાન્સ અમે લોકો સુરતમાં ખરીદી કરવા આવ્યા હતા કપડાની. તો અહીંયા ગોંડલ મસાલા, બબુ કાકાના મસાલા, તેલ વગેરે ના બાર બોર્ડ વાંચ્યું તો હું અંદર આવી અને ત્યારે તો ડિસેમ્બર મહિનો હતો એટલે હું અહીંયાથી ફક્ત તેલ લઈ ગઈ હતી અને બધા મસાલાનું સેમ્પલ લઈ ગઈ. એના પરથી મને આઈડિયા આવ્યો કે અહીંયા આગળ આવવા જેવું છે અને હું ત્યાર પછી માર્ચ મહિનામાં ત્યાંથી ફોન કર્યો મેં. તમે લોકોએ મને જણાવ્યું કે અમારા બધા મસાલા રેડી આવી ગયા છે. એટલે હું 15 માર્ચે ફર્સ્ટ ટાઈમ આવી ત્યારથી મેં એક જ નિયમ રાખ્યો છે, 15 માર્ચે અહીંયા આગળ ધાણા, જીરું, મરચું બધું રેડી હોય છે. એટલે હું દર વખતે 15 થી 20 માર્ચની વચ્ચે અહીંયા આવી અને બધું હું ટોટલ 17 થી 20 જણાની બધી જ વસ્તુ મુંબઈ થી ખાસ લેવા આવું છું. અને બોમ્બેમાં ક્યાં રહેવાનું? બોમ્બેમાં હું અંધેરીમાં રહું છું. અંધેરીમાં રહું છું અને મારા ફેમિલી મેમ્બર જેટલા છે એ બધાનું હું અહીંયાથી બનાવી અને કટ્ટામાં તમે લોકો જે રીતે પેક કરી આપો છો એ રીતે હું બધાના ઘરે પહોંચતું બી કરું છું. ને મને આ બધું કામ કરવાની બી મજા આવે છે ને તમારા લોકોનો સ્ટાફનો સહકાર બહુ સારો છે. અમારા સ્ટાફનું વર્તન, સ્વભાવ બધું એકદમ સરસ, એકદમ એક્સેલન્ટ. બહાર બધું લખાવી લઈએ પછી અહીંયા આગળ અમને બધા સ્ટાફ હેલ્પ કરે. બધું જે પણ કઈ વસ્તુ લેવી હોય એમાં એ લોકો અમને ગાઈડ કરે, અમે ફક્ત હેલ્પ કરે છે. અને અત્યારે હવે મારું બધું લેવાઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, આ રીલમાં બતાવી છે. આ બધી જ વસ્તુ મેં રેડી કર્યું છે અને ઉપર હળદર અને મરચું ને એ બધું અંદર તરફ છે. આ બધા બાસ્કેટ છે, આ બધું બાસ્કેટ છે. આ હળદર, મરચું એ બધું મારું જ છે. હું ટોટલ લગભગ મારો આ બધું તમે કયું વાહન લઈને આવો છો? અમે લોકો ઇકો ગાડી લઈને આવીએ છીએ દર વખતે. ફૂલ ભરીને લઈ જઈએ છીએ. અમે ફક્ત 2 જણા જ આવીએ કારણ કે એની અંદર બીજો સામાન આવી જાય તો કોઈ બેસવાની જગ્યા ના મળે. હવે ટૂંકમાં ખાલી પૂછું કે તમારા પરિવારની સ્વાસ્થ્ય માટે ગોંડલ મસાલા ઉપર તમે કેટલો વિશ્વાસ મૂકી શકો? હું 100% મૂકી શકું કારણ કે મેં તમને કહ્યું એમ મારા 3 બાળકો અમેરિકા રહે છે અને હું એ લોકોને અહીંયાથી સ્પેશિયલ મસાલાનું કુરિયર હું દર વર્ષે અહીંયાથી કરું છું કારણ કે મને આના ઉપર પૂરો વિશ્વાસ છે. અહીંયા તો કશું ભેળસેળ નથી. બીજું હું જે પ્રમાણે કહું એ પ્રમાણે દળી, મસાલો, આ તે બધું એમાં તેલ ને જે બી કઈ કહીએ એ પ્રમાણે બધું મને મિક્સ કરીને રેડી મળે છે. 1-1 કિલોના પેકિંગ જે મને બહુ જ સારું પડે છે. મતલબ તમે તમારા પરિવારને સારું મળે એટલે 3000 નું પેટ્રોલ કે ગેસ કે ડીઝલ બાળી તમે અહીંયા આવો. હાજી. એટલા માટે હું આવું છું અહીંયા કારણ કે મારા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે. કારણ કે મસાલા એવી વસ્તુ છે કે ઈ તમે બરાબર ના હોય તો તમારું સ્વાસ્થ્ય બગડવાનું જ છે.